દમણના કોસ્ટગાર્ડ હવાઈ મથકેથી તાજેતરમાં ડોર્નિયર વિમાનની એક એવી ફ્લાઇટ ટેકઓફ થઈ હતી જેનું તમામ સંચાલન મહિલા અધિકારીઓ દ્વારા થયું હતું. દરિયાઈ સલામતી માટે ચોકિયાત ઉડ્ડયન હાથ ધરતા ડોર્નિયર વિમાનને 1 કલાક માટે ઉડાડી કેપ્ટન નીતુ સિંહ, પાયલટ નેહા મરુડકર, કો પાયલટ સૃષ્ટિ સિંહ અને ગુંજન શુક્લએ વિક્રમ સ્થાપ્યો છે. ये बहुत ही ऐतिहासिक क्षण है हमारे देश, हमारी तटरक्षक सेवा और हमारे सीनियर ऑफिसर्स और हमारे परिवारों के लिए ये इन सब के विश्वास की वजह से ही हम इस मुकाम पे पहुंच पाए हैं. હવાઈ સેવાઓમાં મહિલાઓને પ્રવેશ અપાયા બાદ તેમને જોખમી કામગીરી સોંપાતી નહોતી. દરિયામાં ઊંડે સુધી નજર રાખવા માટે કોસ્ટગાર્ડના ડોર્નિયર વિમાનો હવાઈ ચોકીપેરો ભરે છે, પણ તે કામ ફક્ત પુરુષ પાયલોટ સંભાળતા. હવે પરિસ્થિતિ બદલાઈ છે, પરંતુ કઠોર તાલીમ બાદ મહિલા પાયલટ તથા નેવિગેટર આ સિદ્ધિ હાંસિલ કરી શક્યા છે. 1.5 साल की ट्रेनिंग के बाद बेसिक नेविगेशन और कंसोलिडेशन करने के बाद हमें फुली नेविगेशन ऑब्जर्वर बनाया जाता है. મહિલા ફ્લાઇટ સફળ રહ્યા બાદ કોસ્ટગાર્ડના ડીઆઈજી વિજય ચાફેકર હરખભેર જણાવે છે કે ટ્રાન્સપોર્ટ વિમાનો સુધી મહિલા પાયલટની સેવા મર્યાદિત હતી, પરંતુ ઓપરેશન ફ્લાઇટ મહિલાઓના હવાલે કરવાનું શ્રેય માત્ર કોસ્ટગાર્ડને મળે છે. ऑल वुमेन क्रूज शायद मेरे ख्याल से, क्योंकि ऑपरेशन लिस्ट में शायद एक अपने आप में एक रिकॉर्ड हो सकता है, लेकिन मुझे मेरी जानकारी हिसाब से, लेकिन हमारे लिए और देश के लिए और महिलाओं के लिए मेरे हिसाब से ये बड़ी महत्वपूर्ण माइलस्टोन है. હેલિકોપ્ટર અને ડોર્નિયર વિમાનો ઉડાવવાનો કસબ હાંસલ કરી ચૂકેલી મહિલા પાયલટને સુપરસોનિક યુદ્ધ વિમાન ક્યારે સોંપાય તેની હવે રાહ જોવાની રહી.